વખત ચાલતી આપણે જોઈ છે। પછી એ આઈએસઆઈનું ટેરરિસ્ટ કનેક્શનની વાત હોય કે પછી એમની સાથેના સંબંધોની સાથે સાથે જે ભારત પર થયેલા આતંકી હુમલાની વાત હોય, ત્યારે આ બધા જે મુદ્દાઓ છે, મુદ્દાઓને ધ્યાને લઈને પણ આપણે જોઈ શકીએ છીએ આ પરિસ્થિતિને જોવામાં આવે તો આ જે સીઝ ફાયરનું જે ઘોષણા કરવામાં આવી છે ડીજીએમઓ પાકિસ્તાન તરફથી, ડીજીએમઓ ભારત તરફથી, ત્યારે એનું ઉલ્લંઘન થતું આપણે જોઈ રહ્યા છે। જે પ્રકારની પરિસ્થિતિ બોર્ડર પર આપણે જોઈ રહ્યા છે, જે પ્રકારનું શેલિંગ ત્યાંથી જે થઈ રહ્યું છે, જે પ્રકારે પરિસ્થિતિ બોર્ડર પર આપણે જોઈ રહ્યા છે, ત્યારે એના પરથી સ્પષ્ટ છે કે પાકિસ્તાન જે છે એ બાજ નથી આવવાનું અને આ જે સ્થિતિ છે સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેના તૈયાર છે। પછી એ આર્મી હોય કે પછી નેવી હોય કે પછી એરફોર્સ હોય, આપણે એનું જે પરાક્રમ છે પરાક્રમ આપણે જોઈ પણ લીધું છે છેલ્લા આટલા દિવસોમાં। પાકિસ્તાને ભલે ગમે તેટલા પ્રયાસો કર્યા હોય પરંતુ પાકિસ્તાન ક્યારેય એમાં સફળ થયું નથી અને જે સ્થિતિ છે એ સ્થિતિ હંમેશા પાકિસ્તાનને મોઢાની ખાવાની આવી છે। આ પરિસ્થિતિ પણ એવી જ છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ બોર્ડર ઉપર છે, જામનગરમાં પણ અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે, સ્થાનિકો પણ એટલો જ સપોર્ટ કરી રહ્યા છે, એડમિનિસ્ટ્રેશન પણ એટલું જ મુસ્તેદ છે, કારણ કે ગુજરાતમાં મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રીની જે સૂચના છે, એમની જે બેઠક છે, બેઠકના ભાગરૂપે બધા જ પ્રકારની તકેદારી જે છે લેવામાં આવી રહી છે। સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પણ આપણે કહીએ તો જે રક્ષામંત્રી છે રાજનાથસિંહ, એમના તરફથી પણ જે પણ પ્રકારની ડિફેન્સિવ જે એક્ટિવિટીઝ છે એને લઈને ત્રણેય સેનાના જે પાંખના વડા છે એમની સાથે બેઠક કરવામાં આવી છે। પ્રધાનમંત્રીને એની સમીક્ષા કરીને પ્રધાનમંત્રીએ જે એનએસએ છે અજીત ડોવાલ એમની સાથે ચર્ચા કરી છે। ગૃહમંત્રી જે છે કેન્દ્રના અમિત શાહ, એમના તરફથી પણ પેરામિલિટરી ફોર્સિસને એક્ટિવ રાખવામાં આવી છે કે કોઈપણ પ્રકારની આંતરિક સુરક્ષા હોય તો એને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવામાં આવે। ત્યારે આ સમગ્ર સ્થિતિને લઈને ભારત તૈયાર છે। એને ખબર છે કે પાકિસ્તાનની માનસિકતા શું છે અને પાકિસ્તાનની માનસિકતાને લઈને ભારત ક્યારેય પાછી પાની નહીં કરે અને સાથે જ સાથે એ ક્યારેય પણ આ પ્રકારની માનસિકતા છે એને ઓળખે છે। આટલા બધા આપણે વોર એની સાથે જોઈ લીધા છે અને સાથે જ સાથે ટેરરિસ્ટ અટેક આપણે જોયા છે, ત્યારે પાકિસ્તાનની જે આ અવરચંડાઈ છે ક્યારેય બંધ નહીં થાય એ પ્રકારનો અંદેશો ભારતને પણ હતો જ અને એના જ ભાગરૂપે આ તકેદારીના ભાગરૂપે આ નિર્ણયો જે છે આપણે બોર્ડર પર અત્યારે જોઈ રહ્યા છે। બિલકુલ, તો અલગ અલગ શહેરોમાં બનાસકાંઠામાં પણ તંત્ર એલર્ટ મોડ પર છે। જામનગરની વાત કરીએ, જામનગરમાં પણ અત્યારે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટનો આદેશ આપી દેવાનો છે, પરંતુ પાકિસ્તાનની આ હરકત જરા પણ સાંખી લેવાય તેમ નથી। મિહિર, જે રીતે અલગ અલગ શહેરોમાં બ્લેકઆઉટની ઘોષણા કરવામાં આવી છે, જામનગરમાં તેનો ઉમેરો થયો છે। લગભગ સવારે 6 વાગ્યા સુધી જામનગરમાં બ્લેકઆઉટ રહેશે। ઓલ ઓવર જો ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ, ગુજરાતના બોર્ડર જે જિલ્લા છે તેની વાત કરીએ તો કયા પ્રકારે એલર્ટ જોવા મળી રહ્યું છે? ચિરાગ, જે સમયે યુદ્ધ વિરામનો લઈને માહિતી મળી અને ત્યારબાદ જે પત્રકાર પરિષદ કરી અને જાહેરાત કરવામાં આવી અને ત્યારથી જ તંત્ર દ્વારા બ્લેકઆઉટનો અમલવારી નહીં થાય તેવું સત્તાવાર કહેવામાં આવ્યું હતું, પરંતુ 8 વાગ્યે જે સીઝ ફાયરનું ઉલ્લંઘન થતાની સાથે તંત્ર દ્વારા ફરી એક વખત એલર્ટ થઈ અને જે બોર્ડરના એરિયા છે જેમાં ખાસ કરી કચ્છ ભુજના જે ગામડાઓ છે ત્યાં બ્લેકઆઉટનું અમલવારી શરૂ કરવામાં આવી। ત્યારબાદ બનાસકાંઠા છે, બનાસકાંઠાના જે સુઈ ગામ નજીકના જે તમામ ગામો છે તેને બ્લેકઆઉટ કરવામાં આવ્યું અને ત્યારબાદ બનાસકાંઠા બાદ હવે જામનગરમાં પણ બ્લેકઆઉટનો આદેશ છે તે કરવામાં આવ્યો અને તેની અમલવારી છે તે તમામ જગ્યાએ કરવામાં આવી રહી છે। ગુજરાતની વાત કરવામાં આવે તો આ સતત 3 દિવસથી જે સીઝ ફાયર અને જે ડ્રોનથી એટેકનો હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારથી જ મોડી રાત સુધી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી સહિત જે ઇમરજન્સી બેઠક બોલાવી અને ત્યારબાદ જે ઇમરજન્સી જે છે ત્યાં આગળથી આખું મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ એવા જિલ્લા જ્યાં લાગે કે આ પરિસ્થિતિ હોય ત્યાં આગળ તંત્ર સાથે સીધી જ વાત જે છે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સીધી જ રીતના રાજ્યના ગૃહમંત્રીથી લઈને મુખ્યમંત્રી દ્વારા તમામ નાગરિકોને એક જ અપીલ કરવામાં આવી કે કોઈએ પણ ગભરાવાની કે ડરવાની જરૂર નથી। તમામ ભારતીય સેનાની ત્રણેય સેનાના પાંખના જવાનો છે તે સજ્જ છે અને આ તમામ પાકિસ્તાની જે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે તેનો જડબાતોડ જવાબ છે તે આપી રહ્યા છે, એટલે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી। જો આ ડ્રોન એટેક થી કરવામાં આવશે તો S-400 મિસાઇલથી તેને તોડી પાડવામાં આવશે અને તમામ જે ડ્રોન એટેક છે તે તોડી પાડવામાં આવ્યા છે, એટલે લોકોએ ગભરાવાની જરૂર નથી। માત્ર ને માત્ર જ્યારે પણ તંત્ર દ્વારા બ્લેકઆઉટનો નિર્ણય કરવામાં આવે, અમલવારી કરવામાં આવે તો તેનો સહભાગી થઈ અને બ્લેકઆઉટમાં સહભાગી થવાની જરૂર છે। એટલે હાલ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર છે તે તમામ રીતના એલર્ટ મોડ ઉપર છે અને આ છેલ્લા 3 દિવસથી તંત્ર દ્વારા તેની તકેદારીના ભાગ
ભાગરૂપે તમામ પગલાં જે લેવા જોઈએ તે લેવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી મહત્વની વાત છે કે જે ચિરાગ જે 1.5 થી પોણા કલાક વચ્ચે આ સીઝ ફાયરનું જે ઉલ્લંઘન કરવામાં આવતું હતું તે પાકિસ્તાનીઓ દ્વારા હવે અટકાઈ ગયું છે। જે પ્રાથમિક માહિતી મળી છે કે જ્યાં આગળ બોર્ડર એરિયા ઉપર જે સીઝ ફાયર શરૂ કરવામાં આવ્યું તેનું ઉલ્લંઘન કર્યું હતું તે બંધ કરી દેવામાં આવ્યું છે। અને બીજી બાજુ MEA દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરી અને વિદેશ સચિવે બહુ સરળ ભાષામાં અને કડક શબ્દોમાં કીધું છે કે જો આગામી સમયમાં આ રીતનું કરવામાં આવશે તો તેનો જવાબ હવે કડક રીતના આપવા માટે આદેશ છે કે જે આર્મીના તમામ ફોર્સને છે તે આપી દેવામાં આવ્યો છે। એટલે જો હવે આગળ આ રીતનું કરશે તો ભારતીય સેના દ્વારા તેનો જવાબ છે કે જે જડબાતોડ અપાશે આનાથી પણ વધુ। બિલકુલ, તો ચોક્કસ ભારતીય આર્મી એ જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે। મહત્વપૂર્ણ સમાચાર, ગૃહ વિભાગની મોટી બેઠક મળી હોવાના સમાચાર છે। આપને કહી દઈએ કે જે સિચ્યુએશન ડેવલપ થઈ રહી